નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે લેસન 4 ની અંદર આજે ક્વેશ્ચન આન્સર શરૂ કરશું. ક્વેશ્ચન આન્સર એમાં પેજ નંબર 37 પર પહેલો ફકરો, હાઉ આર યુ કવિતા? કવિતા કેમ છે? આર યુ ઓકે નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ ફીવર કોલ્ડ? શું જે છે એ હવે બરાબર છે કે પછી હજુ પણ શરદીથી પીડાઈ રહી છે? આઈ એમ ગોઈંગ ટુ શોપિંગ વિથ માય મધર. હું મારા મમ્મી સાથે શોપિંગ પર જાઉં છું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? I will buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually, we start the preparation a week in advance. So, hello paragraph. અમેનો પેલો ફકરો, અમેનો જવાબ પેલો. Where is Ketki going? અને why? Ketki is going to market for shopping. Second question, what will Ketki buy? Ketki will buy a set of chaniya choli. Third question, what is Ketki preparing for? Ketki is preparing for Navratri. Choto question, does Ketki have a cold? No, Ketki does not have a cold. વિકલ્પ જોઈએ તો પેલો, કવિતા is suffering from cold, fever cold એટલે કે C. બીજું, નવરાત્રી preparation start days in advance. સેવન ડેઝ એટલે કે વીક કીધું જ ને એમાં, તો મતલબ કે થાય 7 days. ત્રીજો, તો કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રી એટલે કે બી. અને ચોથો, કેતકી વિલ બાય ચણિયા ચોલી એટલે સી. અને પાંચમો, which word in the passage very much? તો very much એટલે શું થાય? તો કે એક્સ્ટ્રીમ એટલે કે એ. છઠ્ઠું, રાઉન્ડ ધ કોર્નર એટલે થાય વેરી નિયર એટલે કે બી. ચાલો પેલો પેરેગ્રાફ પૂરો. હવે આપણે બીજો પેરેગ્રાફ સમજીએ. નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રી છે તે ગુજરાતનો મુખ્ય તહેવાર છે. નવરાત્રી મીન્સ 9 nights.
Yes, it is a festival of 9 nights. Everyone joins in Garba. It is the folk dance of Gujarat. It continues almost throughout the night. It is a very young, youthful dance. Young men and women, tiny tots, and elderly people all join in Garba. तो पहला क्वेश्चन समझिए. Which is a major festival of Gujarat? એ પેલા આને પૂછી નાખીએ. નવરાત્રી પેરેગ્રાફ 2 આન્સર પેલો. નવરાત્રી is a major festival of Gujarat. What does Navratri mean? Navratri means 9 nights. Which is the folk dance of Gujarat? Garba is the folk dance of Gujarat. Who joined in the Garba? છેલ્લી લાઈન છે ને મિત્રો, છેલ્લેથી બીજી લાઈન એમાંથી ચાલુ કરવાનું છે. યંગ મેન, ત્યાંથી લઈ અને ઇન ગરબા સુધી લખવાનું થશે. ઇન ગરબા, બરાબર. આ તમારો જવાબ થશે છેલ્લો, એટલે કે ચોથો જવાબ. હવે ગરબા ઇઝ અ youthful dance, એટલે કે સી. નવરાત્રી means 9 nights. એ. ત્રીજો ખાલી જગ્યા તો કે ગરબા folk dance of Gujarat. ચોથું છે which word? very big એટલે major, means કે ડી. નવરાત્રી ગુજરાતનો મોટો તહેવાર છે એમ કહેવા માંગે છે. ચલો ફકરા નંબર 3 સમજી લઈએ. The dance takes place in an open ground. People decorate and illuminate the ground with tiny bulbs. The atmosphere is like a fair. The dancers form circle in the open ground and dance to the tune of Garba song with music. The music is very energetic. In some places, the number of dancers is very large, so the chorus song Garba songs from the loudspeakers. It is a tradition to sing Garba songs because a Garba song worships and admires Ambama and other goddesses. Nowadays, the Garba song presents some social themes too. આજે પાઠ સમજાવ્યો છે મિત્રો, ત્યારે એક વસ્તુની ચર્ચા કરી છે, સરસ રીતના સમજાવ્યું છે, બરાબર બધું અને કીધું છે. એટલે ખાલી ફકરો વાંચી જ નાખ્યો છે આની અંદર, કારણ કે બાકી તો વિડીયો બહુ લાંબો થાય ને કંટાળો આવે એ માટે. તો where does the dance take place? ડાન્સ ક્યાં થાય છે?
ઓકે, પેરેગ્રાફ નંબર 3. The dance takes place in an open ground. પહેલેથી જ છે ત્રીજો પેરેગ્રાફ. ધ ડાન્સ થી શરૂ કરવાનું છે. તમને જવાબ પણ ગોતતા શીખડાવું. પહેલી લીટી અને ત્યાંથી લઈને ગ્રાઉન્ડે પૂરું કરવાનું. ચાલો, પેલો જવાબ થઈ ગયો. બીજો જવાબ કે વોટ ડુ ધ ડાન્સર્સ ડુ? નૃત્યકારો શું કરે છે? તો કે બીજી લીટીમાં જુઓ, આમ છેલ્લે છે ધ ડાન્સર. દેખાણું? બીજી લીટીમાં છેલ્લે ધ ડાન્સર, પછી ફોર્મ, ધ ડાન્સર ફોર્મ. ત્યાંથી શરૂ કરી અને તમારે લખવાનું છે વિથ મ્યુઝિક. ત્યાં પૂરું કરી દેવાનું. વિથ મ્યુઝિક એ પૂરું કરી દેજો. આ તમારો જવાબ થયો. The dancers form a circle in the open ground and dance to the tune of Garba song with music. Clear? ચાલો, ત્રીજો ક્વેશ્ચન સમજીએ તો, what happens when the number of dancers is very large? In some places થી ચાલુ કરો. In some places. અહીંયાથી લઈ અને તમારે લખવાનું છે લાઉડ સ્પીકર से પૂરું કરી દેજો. લાઉડ સ્પીકર. ચોથો ક્વેશ્ચન, why do we sing ગરબા સોંગ? શા માટે આપણે ગરબા સોંગ ગાઈએ છે? તો કે it is a tradition. અહીંયાથી ચાલુ કરો. ત્યાંથી લઈ અને ગોડીસી से પૂરું કરજો. ગોડીસી. પાંચમો પ્રશ્ન, what does the ગરબા song present nowadays? તો nowadays થી ચાલુ કરો. છેલ્લેથી બીજી લીટીમાં જોજો nowadays. પહેલું ત્યાંથી ચાલુ કરી અને તમારે લખવાનું છે થીમ. છેલ્લે શબ્દ હશે થીમ. એમાં ટુ નહીં લખતા, પણ થીમ સુધી લખવાનું છે. ચાલો, હવે છઠ્ઠો ક્વેશ્ચન, હાઉ ડુ ધ પીપલ પ્રિપેર ધ ડાન્સ ગ્રાઉન્ડ? તો છઠ્ઠો એ પણ ઠીક થઈ જશે. તો જોજો, પીપલ ડેકોરેટ. પહેલી જ લીટીમાં જુઓ, જવાબ છે છેલ્લો પણ છે પેલો. પીપલ ડેકોરેટ. દેખાણું? પહેલી લીટીમાં ગોતોજી પીપલ ડેકોરેટ. ત્યાંથી લઈ અને લખવાનું છે બલ્બ સુધી. બલ્બ, BULBS, બલ્બ સુધી. વિકલ્પ જોઈએ તો પહેલો વિકલ્પ, people illuminate the ground with tiny bulbs, એટલે બી. પછી બીજું, the atmosphere is like a fair, એટલે કે ડી. ત્રીજું, which word in the passage means to light up, એટલે illuminate, ડી. ચોથો, the Garba music is very energetic. પાંચમો, chorus means a group of singers, એટલે કે એ. અને છઠ્ઠો, ગરબા સોંગ વર્શિપ અંબા. એ વાંચો, ઓલ છે ને એમાં ગોડ્સ આપ્યું છે, ગોડીસીસ નથી આપ્યું. સાતમું છે nowadays the ગરબા songs present social theme, એટલે કે બી. બરાબર? હવે આપણે ચોથો ફકરો લઈએ. 5 ફકરા છે આપણે.
तो चौथो फकरो समझिए। Women and men dress up in their traditional Gujarati attire. Women wear chaniya choli. The chaniya choli is full of embroidery and mirror work. They wear attractive jewelry such as bangles and bracelets, ankles and armlets, etc. Men wear kurta pajama and tie and odhani round the waist. Everyone moves in a circle. The dancers dance with different actions. પેલો ક્વેશ્ચન તો આને પેલા રબ આઉટ કરી દઈએ. રબ રબ એટલે શું થાય? ઘૂસવું. મિત્રો લખતા કેટલી વાર લાગે છે અને ભૂસતા કેટલી વાર લાગે છે? એક ઝટકામાં ભૂસાઈ જાય ને તો ભૂસતા કાંઈ વાર ન લાગે, પણ લખવું જે છે એ બનાવવામાં વાર લાગે. બરાબર? એવી રીતના આપણે કંઈક મકાન કે કંઈ પણ બનાવતા હોય તો એમાં ટાઈમ લાગે. તોડવું હોય તો 2 દીમાં આખું તોડ નાખે મકાન. આવું છે. તો બનાવવામાં જ વાર લાગે છે, તોડવામાં કંઈ વાર લાગતી નથી. પેલો ક્વેશ્ચન સમજીએ તો ચોથા પેરેગ્રાફનો. વોટ ડુ ધ વિમેન વિયર? એ તમને ઠીક થઈ જશે. તો આન્સર 1 સમજીએ. પહેલેથી જ સ્ટાર્ટ કરજો. વિમેન નહીં, પહેલેથી નહીં. પેલી લીટીમાં છેલ્લે છે વિમેન વિયર. ચણિયા ચોલી. The chaniya choli is full of embroidery work, mirror work. They wear attractive jewelry such as bangles, bracelets, anklets and armlets. બરાબર? આર્મલેટ છે ના, એનો પ્રશ્ન અલગ છે એટલે મિરર વર્ક પૂરું કરજો. મિરર વર્ક. ચાલો, સાવ સરળ થઈ ગયો. મિરર વર્ક. પછી બીજું પ્રશ્ન નંબર 2 પાછળની સાઈડમાં આપ્યો છે, જોઈ લઉં કયો છે. વોટ ડુ ધ મેન વિયર? તો એ પણ સાવ સરળ છે. છેલ્લેથી બીજી લીટીમાં જુઓ મેન વિયર. બોલો તો મળી જ ગયો છે બધાને. મેન વિયર. ત્યાંથી ચાલુ કરી અને તમારે લખવાનું છે વેઇસ્ટ સુધી. WAIST વેઇસ્ટ એટલે કમર. તો કમરે જે ઓઢણી બાંધે એ. પછી પહેલા ક્વેશ્ચન છે ત્રીજો ક્વેશ્ચન. વિચ જ્વેલરી ડુ વિમેન વિયર? તો આપણે જે જવાબ હમણાં કહેતા હતા એ. ધે વિયર દેખાય છે તમને? ત્રીજી લીટીમાં છે ધે વિયર. ધે વિયર દેખાણું? ચાલો, તો આ ધ્યેય છે ને અહીંયા તમારે લખવાનું વિમેન. ધ્યેયની જગ્યાએ શું લખવાનું છે? વિમેન. તો વિમેન વિયર એટ્રેક્ટિવ જ્વેલરી સચ એઝ એન્કલેટ, બ્રેસલેટ. પછી આર્મલેટ સુધી લખવાનું છે તમારે. ક્યાં સુધી? આર્મલેટ. બાજુબંધ. ચોથો ક્વેશ્ચન સમજીએ. તો ચોથો ક્વેશ્ચન છે જ નહીં એટલે વિકલ્પમાં આવી જાય. તો પેલો વિકલ્પ મેન એન્ડ વિમેન વિયર ટ્રેડિશનલ. તો સી ટ્રેડિશનલ અટાયર. અટાયર એટલે પોશાકો. પછી ધ ચણિયા ચોલી ઇઝ ફૂલ ઓફ એ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. ત્રીજું which word in the passage means eye catching? તો આઈ કેચિંગ નો મતલબ થાય છે એટ્રેક્ટિવ એટલે કે ડી. અને ચોથું છે the dancers dance with different actions. તો બી. બરોબર? પેરેગ્રાફ નંબર 5. It is a festival of joy and friendship. You must visit Gujarat at least once during this festival. I am sure
it will be an unforgettable experience. તારે એકવાર એ મુલાકાત લેવી જ જોઈએ અને મને ખાતરી છે કે એની તારે અવિસ્મરણીય બની જશે. તો આમાં તો મિત્રો સવાલ જ નથી પણ સીધા ઓપ્શન જ છે બે. જોઈ લઈએ શું છે. નવરાત્રી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ એટલે કે બી. પછી છે બીજું ઇટ વિલ બી એન અનફોર્ગેટેબલ એક્સપિરિયન્સ એટલે કે ડી. ચાલો થઈ ગયું. હવે આપણે લેશું ટ્રુ ફોલ્સ. પ્રશ્ન બીજો ટ્રુ ફોલ્સ નો લઈ લઈએ. તો ટ્રુ ફોલ્સ જે છે એ સાથે આપણે આપણો લેક્ચર પણ પૂર્ણ કરશું. સ્ટુડન્ટ કદાચ થાકી ગયા હોય એવું બને. ધ ડાન્સર પ્રશ્ન બીજો છે મિત્રો. તો ધ ડાન્સર્સ મૂવ ઇન અ સર્કલ સાચું છે ટ્રુ. બીજું ધ ગરબા સોંગ્સ વર્શિપ લોર્ડ કૃષ્ણા ફોલ્સ છે આ મિત્રો. કૃષ્ણા ભગવાનનું નથી આ. નાવડેઝ ગરબા સોંગ્સ પ્રેઝન્ટ સોશિયલ થીમ સાચું છે ટ્રુ. ચોથું કેતકી બાઈસ ચણિયા ચોલી એ પણ ટ્રુ છે. પાંચમું ધ ગ્રાઉન્ડ ઇઝ ઇલ્યુમિનેટ વિથ લેમ્પ તો ફોલ્સ. ટાઇની બલ્બ મોટા મોટા લેમ્પ ન ચડાવતા આવડા ઢગા એવા કેટલાક જે સિરીઝ ગોઠવે અને સરસ રીતનું સમજાવે ટાઇની બલ્બ આવે. મેન એન્ડ વિમેન વિયર ટ્રેડિશનલ અટાયર આ સાચું છે ટ્રુ છે. પછી સાતમું નવરાત્રી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 10 નાઇટ તો સાવ ખોટું છે. નવરાત્રી નામ જ એનું છે નવની નવરાત્રી. વિમેન વિયર એટ્રેક્ટિવ જ્વેલરી તો સાવ સાચું છે. બરાબર. તો અહીંયા આપણે ટ્રુ ફોલ્સ પણ પૂર્ણ કર્યું. બરાબર. આ સાથે આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ. આજે કરાવેલ હોમવર્કની અંદર છે તમારા આજ કરાવેલ સવાલ જવાબ એકવાર બરાબર અને ટ્રુ ફોલ્સ એક વખત લખવાના થશે. આ તમારું હોમવર્ક છે આજનું. બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.